सावली का भादरवा गांव, जहां पर हर साल अम्बा माता का जन्मदिन बेहद ही धूमधाम से मनाया जाता है। तब कल भी वहां पर अम्बा माता का जन्मदिन मनाने का आयोजन हुआ था और बड़ी तादाद में भक्त अम्बा माता का जन्मदिन मनाने के लिए पहुंचे थे। सालों की परंपरा के मुताबिक भादरवी पूनम के दिन अम्बा माता का जन्मदिवस मनाया जाता है। तब भक्तों की ओर से वहां पर पटाखे जलाए गए थे और बड़ी तादाद में भक्तों ने वहां पर इकट्ठा होकर अम्बे माता की जय के नारे भी लगाए थे। अंबाजी युवक मंडल की ओर से वहां पर गरबा का आयोजन भी करवाया गया था। इस दौरान भक्त बेहद आस्था के साथ माताजी का जन्मदिवस मनाने पहुंचे थे। आज रोज सावली तालुकाનું ભાદરવા ગામ અને ભાદરવા ગામ એટલે ભાદરવા સ્ટેટ અને ભાદરવા સ્ટેટની અંદર માં અંબાજીનો આજે મંદિર છે એ વર્ષો જૂનું છે। આજે ભાદરવા પૂનમ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ અને પ્રાગટ્ય દિવસને દિવસે આખું ભાદરવા ગામ એકત્રિત થઈ અને માં અંબાજીના ચોકની અંદર માતાજીનો જન્મદિવસ ઉજવે છે। આજે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર માતાજીનો જન્મદિવસ ઉજવવા માટે અહીંયા આગળ એકત્રિત થયા છે। આવી જ રીતે આ માતાજીના જન્મદિવસ નવરાત્રિ હોય અને કોઈ પણ પ્રસંગ હોય આ જગ્યા ઉપર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આખું ગામ એકત્રિત થાય છે। ખરેખર આ માતાજીના જન્મદિવસના દિવસે અહીંયા આગળ ભક્તોની ભીડ ઉમટે છે। અહીંયા આગળ સાથે સાથે અંબાજી યુવક મંડળના અમારા પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને અંબાજી યુવક મંડળના દરેક કાર્યકરો અહીં આગળ મન મૂકી અને કામ કરે છે। ખરેખર માતાજીના તમે દર્શન કરો તો ખરેખર એવું લાગે કે માતાજી અહીં આગળ સાક્ષાત છે અને માતાજીના અહીં આગળ પરચા અપરંપાર છે। દરેક ભક્તોની ભીડ, દરેક ભક્તોની મનોકામના માં અંબાજી પૂરી કરે છે। તો ખરેખર અમે દરેક ભક્તોનો અહીં આગળ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ માતાજીના પ્રાગટ્ય દિવસે માં અંબાજીના દર્શન કરવા માટે આવે છે અને ખાસ કરીને દરેક દાતાઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેઓ અમને તન મન ધનથી અમને સહયોગ કરે છે। આવી જ રીતે બધા અમને સાથ સહકાર આપે અને માતાજીના અમે આવી જ રીતે દરેક કાર્ય કરી શકીએ એવી જ અમારા અંબાજી યુવક મંડળ તરફથી સૌને ખૂબ ખૂબ શુભકાमनाओं। आभार। जय माताजी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।